ધવલ પરમાર જેને વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે અને એમના ઘેર ભાજપમાંથી એસકે આ લોકો આવ્યા છે એમને ફોર્મ પાછું ખેંચાવવા અને દબાણ કરવા માટે। આ લોકો જો ભાજપની તમે જો તાનાશાહી કોંગ્રેસને લોકશાહી ખતમ કરવા માટે આ ભાઈ એસકે માંથી અમને નોકરી કાઢી નાખવાની ધમકી આપવા માટે આવ્યા છે। ભાઈ આ વસ્તુ ખોટી છે। કોંગ્રેસને આ લોકો જો ભાગ્યા આ લોકો ભાગ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણાના વિસનગરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિસનગર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારે ખાનગી સંસ્થા દ્વારા ઉમેદવારી પરત ખેંચવા માટે ઉમેદવારના ઘરે માણસો મોકલવામાં આવી રહ્યા હોવાનું કહી રહ્યા છે। શું છે આ ઘટના, વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ચૂંટણી એ લોકશાહીનું પર્વ ગણાય છે। આપણા દેશના બંધારણે દેશના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે, જેમાં નાગરિક મત આપીને પોતાની રીતે નેતાને ચૂંટે છે અને આપણા દેશમાં નાગરિકો દ્વારા રચાયેલી સરકાર બને છે। એક મજબૂત લોકશાહી માટે ચૂંટણી સુરક્ષિત વાતાવરણમાં થાય એ ખૂબ જરૂરી છે, પણ ચૂંટણીના સમયે જ વાતાવરણને બગાડી વિપક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવીને તેઓ ખુદ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તેવા સતત પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે મહેસાણાના વિસનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ધવલ પરમારે એક વિડીયો વાયરલ કર્યો છે। નગરપાલિકા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર છે ધવલ પરમાર। કોંગ્રેસના શહેર પ્રમુખે ભાજપ પર ગંભીર આક્ષેપો પણ કર્યા અને કહ્યું છે કે ભાજપ દ્વારા વિરોધ પક્ષના અમારા ઉમેદવાર ધવલ પરમારના ઘરે ખાનગી સંસ્થાના માણસોને મોકલીને દબાણ લાવવામાં આવી રહ્યું છે, તેમને ધમકાવવામાં આવી રહ્યા છે, લોકશાહીનું ખૂન કરવામાં આવી રહ્યું છે। ભાજપને ક્યાંક પોતાની હારનો ભય સતાવી રહ્યો છે અને વિરોધી અવાજોને ભાજપ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। પહેલા જોઈ લઈએ એ વિડીયો કે જેમાં કોંગ્રેસના ઉમેદવારે એવો આક્ષેપ કર્યો છે કે સંસ્થાના માણસો આવ્યા અને કહ્યું કે ઉમેદવારી પરત ખેંચો, નહીં તો નોકરીમાંથી હાથ ધોવા પડશે। ધવલ પરમાર જેને વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે અને એમના ઘેર ભાજપમાંથી એસકે આ લોકો આવ્યા છે એમને ફોર્મ પાછું ખેંચાવવા અને દબાણ કરવા માટે। આ લોકો જો ભાજપની તમે જો તાનાશાહી કોંગ્રેસને લોકશાહી ખતમ કરવા માટે આ ભાઈ એસકે માંથી અમને નોકરી કાઢી નાખવાની ધમકી આપવા માટે આવ્યા છે। ભાઈ આ વસ્તુ ખોટી છે। કોંગ્રેસને આ લોકો જો ભાગ્યા આ લોકો ભાગ્યા। ધવલ પરમાર જેને વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે અને એમના ઘેર ભાજપમાંથી એસકે આ લોકો આવ્યા છે એમને ફોર્મ પાછું ખેંચાવવા અને દબાણ કરવા માટે। આ લોકો જો ભાજપની તમે જો તાનાશાહી કોંગ્રેસને લોકશાહી ખતમ કરવા માટે આ ભાઈ એસકે માંથી અમને નોકરી કાઢી નાખવાની ધમકી આપવા માટે આવ્યા છે। ભાઈ આ વસ્તુ ખોટી છે। કોંગ્રેસને આ લોકો જો ભાગ્યા આ લોકો ભાગ્યા। સતત આવી ઘટનાઓ ગઈકાલે પણ બની હતી કે જ્યાં કલોલમાં કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે પહેલા આક્ષેપ કર્યો હતો કે પોલીસ જે છે એ સાદા વેશમાં અમારા ઘરે આવે છે, ઉમેદવારોના ઘરે આવીને ધમકી આપે છે, ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કરી રહ્યા છે। સુરતમાં પણ એવી ઘટના બની। સુરતમાં તો કોંગ્રેસ નેતાઓએ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ મામલે તેમણે રજૂઆતો કરી, કલેક્ટરને યોગ્ય પગલાં લેવા માટે તેમણે અપીલ કરી છે। સુરત પોલીસનો સહારો લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહી છે, આવું ખુલ્લેઆમ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। ત્યારે વડોદરા અને અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની હતી। સવાલ જો કે એ થાય છે કે શું ભાજપ વિપક્ષથી ડરી રહ્યું છે? સતત 30 વર્ષથી ગુજરાતમાં જે પક્ષની સત્તા છે એવા ભાજપે ચૂંટણીના રણ મેદાનમાં વિપક્ષને હરાવવા માટે શા માટે પોલીસનો, ખાનગી સંસ્થાઓનો સહારો લેવો પડી રહ્યો છે? શા માટે આ દબાણની રાજનીતિ અપનાવી પડી રહી છે?
ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસે મતદારોને, સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે આ ભાજપની તાનાશાહી સામે પ્રજા તરીકે હવે તમે જ અવાજ ઉઠાવો. જો ગુજરાતમાં વિપક્ષનું અસ્તિત્વ નહીં રહે તો આ તાનાશાહ સરકાર લોકશાહીનો મૃત્યુ ઘંટ વગાડી દેશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે ચોક્કસપણે અમને કમેન્ટમાં જણાવશો. નિર્ભય ન્યૂઝને આવા જ વિડીયો માટે જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.